ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. તો ગુજરાતીમાં એક એવું મૂવી આવવાનું છે જેને જોઈને તમને મજા તો આવશે જ, કેમ કે હાસ્ય અને ઠહાકા તો તમને મળશે જ, પણ સાથે સાથે ઇમોશનનો એક બહુ સરસ ડોઝ મળશે અને એક પારિવારિક ફિલ્મ જોવા મળશે જેનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ. એનું મેં હમણાં ટ્રેલર જોયું છે. મલ્હાર ઠાકર છે આમાં, વંદના પાઠક છે, યુક્તિ રાંદેરિયા છે, અર્ચન ત્રિવેદી છે આમાં લીડ કેરેક્ટર્સમાં. મૂવી જે છે એ જેવું ટીઝર પરથી સમજવામાં આવ્યું તો એક પારિવારિક ફિલ્મ છે. એક ફેમિલીમાં ક્યાં ક્યાં ઇશ્યુઝ થતા હોય એવી મૂવી બનાવવામાં આવી છે. લાગણીઓને એક્સપ્રેસ કરી શકે, બધાની સામે રાખી શકે. આવું જ એક મૂવી તમને યાદ હોય તો અત્યારે પણ એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે. કેમ છો કરીને એક મૂવી આવ્યું હતું, તુષાર સાધુ અને એમાં કિંજલ રાજપરિયા હતા મારા ખ્યાલથી. એ મૂવી જ્યારે તમે જોવો છો, અને તમે લોકોએ ઘણા બધાએ જોઈ હશે, એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને કેવી લાગી હતી એ મૂવી. જ્યારે તમે જોવો ત્યારે તમને એમ લાગે કે યાર આ તો મારી જ સ્ટોરી છે. આ ખાસ કરીને જેટલા યુવાનો છે, જેટલા ભાઈઓ છે, એને આ અંદાજો થયો હશે. આ મૂવીમાં પણ એવું જ તમે અનુભવી શકશો એવું મને લાગી રહ્યું છે ટ્રેલર ઉપરથી, કે આ હરેક ઘરની સ્ટોરી હોઈ શકે છે. કેમ કે ઘરમાં શું છે, નાના મોટા, કેમ કે વાસણ હોય તો વાસણ ખખડે, આવી બધી કહેવતો છે. અને ખાસ કરીને બધાના, એટલે કે જે પપ્પા હોય, મમ્મી હોય, વાઈફ હોય અને પતિ હોય, એ બધાના જે રોલ હોય છે અને એ ફેમિલીમાં કેવી રીતે ફિટ બેસે છે એવું આ મૂવીમાં કદાચ દેખાડવામાં આવશે. મલ્હાર ઠાકરની એક્ટિંગ ખૂબ સરસ રહેવાની છે આ મૂવીમાં પણ. એની હરેક મૂવીમાં એની એક્ટિંગ ખૂબ સરસ હોય છે. સ્ટોરી જે છે એ ફૂલ પારિવારિક હશે. સમજી લો કે બાગબાન જેવી પણ સ્ટોરી હોઈ શકે છે. એક્સપેક્ટ કરી શકીએ છીએ કે બાગબાન જેવી પણ સ્ટોરી હોય. સો મૂવીમાં યુક્તિ રાંદેરિયા છે, વંદના પાઠક છે, અર્ચન ત્રિવેદી. વધારે શો શાઇનિંગ એવું બધું નહીં હોય, પણ એક પ્યોર સ્ટોરી હશે અને એ તમને જોવાની ખૂબ મજા આવશે. એક પારિવારિક મૂવી છે. સો તમને લોકોને ટ્રેલર કેવું લાગ્યું, એ તમારા શું વિચાર છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં પ્લીઝ.